જામનગરને મળ્યો પ્રગતિનો નવો ટ્રેક, 257 કરોડના ખર્ચે કાનાલુસ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। તેઓએ વાવથરાદ ખાતેથી 19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ રાષ્ટ્રને સમર્પિત કરી હતી, જે પૈકી ₹900 કરોડના ખર્ચે રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું, જેમાંથી ₹257 કરોડના ખર્ચે 27 કિલોમીટરની કાનાલુસ જામનગર રેલખંડ ડબલિંગ પરિયોજનાનું લોકાર્પણ કર્યું, જેના ભાગરૂપે જામનગર રેલવે સ્ટેશન ખાતે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયું। કાર્યક્રમમાં સાંસદે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ કાનાલુસ જામનગર રેલખંડ ડબલિંગ પ્રોજેક્ટ સહિત રેલવેના અન્ય પ્રકલ્પોનું લોકાર્પણ કરીને ગુજરાત સહિત દેશના રેલવે માળખાકીય વિકાસને નવી ગતિ આપી છે। કાનાલુસ જામનગર રેલવે ટ્રેક ડબલિંગ થવાથી ટ્રેનોની અવરજવર વધુ સુગમ બનશે, મુસાફરોને સમયસર અને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળશે। વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દેશના દરેક ખૂણે વિકાસના કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે। કનેક્ટિવિટી મજબૂત હોય તો છેવાડાના વિસ્તાર સુધી વિકાસ શક્ય છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને લોકોએ વાવથરાદ ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું। આજ રોજ જામનગર માટે કનેક્ટિવિટીની દ્રષ્ટિથી એક ખૂબ જ મહત્ત્વનો દિવસ આપણે કહી શકીએ। એ પ્રકારે માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જેઓ વાવ થરાદ જિલ્લામાંથી આપણી સાથે જોડાઈ અને જે આપણું ડબલિંગનું કામ હતું કાનાલુસ સુધી, એમાં એક આખો 27 કિલોમીટરનો સ્ટ્રેચ, એટલે કાનાલુસથી જામનગર સુધીના ડબલિંગના આખા સ્ટ્રેચનું કામ પૂર્ણ થઈ અને આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા વર્ચ્યુઅલી એનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ તકે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી અને રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિક વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આપણે સૌ જાણીએ છીએ કે આપણા છેવાડાના વિસ્તારમાં પહોંચવા માટે અને અહીંથી સમગ્ર દેશને આ વિસ્તાર સાથે જોડવા માટે કનેક્ટિવિટી એ કી છે અને યાતાયાતનું મહત્ત્વનું માધ્યમ એટલે રેલવેઝ આ ડબલિંગના માધ્યમથી આવતા દિવસોમાં અને જે હવે કાનાલુસથી ઓખા સુધીની આપણને મંજૂરી માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં જ પ્રાપ્ત થઈ છે, ત્યારે લાંબા ડિસ્ટન્સની ઘણી બધી નવી ટ્રેનો આપણે આપણા વિસ્તારમાં લઈ આવી શકશું। ગુડ્સ ટ્રેન્સ ફ્રેટ માટે પણ આવતા દિવસોમાં એ આપણું બ્રાસ ઉદ્યોગ હોય, પેટ્રોકેમિકલ્સનું રિફાઇનરીઝ હોય, અન્ય આપણી જેટલું ફ્રેટ જામનગરથી આપણે ટ્રાન્સપોર્ટેશન માટે આવતા દિવસોમાં એનું પણ સહેલાઈ આપણને પ્રાપ્ત થશે। ત્યારે હું માનનીય પ્રધાનમંત્રીશ્રી અને માનનીય રેલમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મેં લોકસભાની ચૂંટણી વખતે પણ નાગરિકોને કીધું હતું કે 2025 પહેલાં આપણું ડબલિંગ કાનાલુસથી ઓખા સુધીનું મંજૂર થશે। એને પણ મંજૂરીની મહોર 2025નું જે છેલ્લું કેબિનેટ હતું ડિસેમ્બરમાં, એમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પોતે જ આપણને યાતાયાતના મુખ્ય ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી જોડવા માટે એમને તાત્કાલિક એ મંજૂરી પણ આપણા સુધી પહોંચાડી છે। ત્યારે રોડવેઝ હોય, રેલવેઝ હોય, એરવેઝ હોય અને ક્યાંક વોટરવેઝ, આપણા પોર્ટ્સનો પણ વિકાસ કરવાના જે પ્રયત્ન છે એ દિશામાં આપણો સીમાવર્તી વિસ્તાર આખા દેશ સાથે મજબૂતીથી જોડાય એ પ્રકારના માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે અને પ્રયત્ન છે, એના જ ભાગરૂપે આજે આપણે આ 27 કિલોમીટરનો જે સ્ટ્રેચ લોકાર્પણ રૂપે આપણે સૌએ એના સાક્ષી બન્યા। ત્યારે આપ સૌના માધ્યમથી જામનગર સંસદીય ક્ષેત્રના નાગરિકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। બધી જ સંસ્થાઓ અને અલગ અલગ સંસ્થાઓના જે પ્રતિનિધિઓ, ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ મને હંમેશા રજૂઆતમાં, યોગ્ય માંગણી કરવામાં પણ જે માર્ગદર્શન આપે છે, મદદ કરે છે, જે આખું જમીની રિસર્ચ કરી અને મારી માંગણી પણ યોગ્ય હોય અને સચોટ માહિતી પણ હું ઉપર પહોંચતી કરું એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી કરે છે, એ બદલ એમનો પણ આભાર માની પુનઃ જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને હું ખૂબ એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ।
સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની.